સદા ભગવાન નયસિંહ જય જય. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद.
વિયોગે નથી પરમાણુ એક મારું. હું શુદ્ધાત્મા જ છું શાશ્વત અશાશ્વત માત્ર પરબારું. પ્રતિષ્ઠિત આત્મધિષ્ઠાને અનાત્મા આત્મા સહિયારા. દાદા જ્ઞાન કુંજીએ જો ખોલે આપણા તાળા. શરીર જુદું ને જુદો હું, રૂપી અંતસ્કરણ નથી હું. હુંની બાહિર રૂપી પૂરગલ સ્વરૂપે શુદ્ધ આત્મા હું. સજીવન મૂર્તિની કૃપા જગાડે ઊંઘતા આત્મા. હવે તો ઓળખી લેજો પરમ જ્યોતિ સ્વરૂપાત્મા. જગતના સર્વ સરવૈયે દિશે છે જ્યાં સુધી નફો નથી છૂટતી કદી મમતા. મનોરંજક બુદ્ધિ મફતો અજંપો લોહિયો કાળો કઢાકો કાયમી વર્તે. તે દિવસે શેષ મેળવજો વિશેષે આત્મા હું જ છું તે. ત્રિયોગે આત્મ સર્વાપણ હવાલા જ્ઞાની ખુદ ભરતે. પછી શું બાકી રે ભૂલ ચૂક ઉધારી ઊંડી થઈ ચૂકતે. ઉધારી ઊંડી થઈ ચૂકતે. ઉધારી ઊંડી થઈ ચૂકતે. જય સચ્ચિદાનંદ. કબીરાજે તો પદ્યની અંદર બહુ જ અદ્ભુત દાદા ભગવાનનું જુદા જુદા દ્રષ્ટિબિંદુઓ વિજ્ઞાનના વણેલા છે. આખા જગતમાં પોતાના જે કર્મના હિસાબો છે એ કેવા છે તો કે કાયમ હાનિ વૃદ્ધિના નિયમથી રહેલા છે. આ બધા જ કોઈ વાર આપણને બહુ સારી બધી વસ્તુઓ મળે, કોઈ વાર પછી એકદમ ખરાબ મળે,
કોઈ વાર લક્ષ્મી બહુ પ્રાપ્ત થાય, કોઈ વાર ના થાય. આ દુનિયાના બધા જ જે બધા કર્મના અધીન જે બધા હિસાબો છે એ કેવા છે? તો કે હાનિ અને વૃદ્ધિ, હાનિ અને વૃદ્ધિ, આ એનો નિયમ છે. જેમ નથી અમુક લોકો કે આ ફલાણા શેર બજારમાં તો આના ભાવ વધતા જ જવાના, વધતા જ જવાના, વધતા જ જવાના. એને કાયમ માટે એવું જ હોય કે વધવાના જ. એક જ વૃદ્ધિનો જ નિયમ દેખાય, હાનિનો નિયમ દેખાતો નથી. અને જ્યારે એની હાનિ થાય ને ત્યારે પેલાને ખબર પડે કે ઓહો, આ તો જબરજસ્ત મારી ખોટ ઊભી થઈ. તો કે એણે ક્યારેય આ હાનિ થવાનું છે એ નિયમ એને ખબર જ નથી. જગતના બંને નિયમ છે આ હાનિ અને વૃદ્ધિ, ઘટવું અને વધવું, ઘટવું અને વધવું. નથી બધા જમીનના ભાવ, ઘરના ભાવ, વસ્તુઓના ભાવ વધતા જ જાય, વધતા જ જાય, વધતા જ જાય. પણ એ શેનાથી ચાલે છે? તો કે હાનિ અને વૃદ્ધિના નિયમથી ચાલી રહ્યા છે. નથી ઘણા લોકો કે અત્યારે આટલા વધ્યા છે તો એ વધતા 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 50 વર્ષ પછી શું થશે એવું કેલ્ક્યુલેશન કાઢે છે. તો દાદા ભગવાન કહે છે કે આ જે કેલ્ક્યુલેશન છે એ ફક્ત વૃદ્ધિના નિયમને આધીન જ આપણે જોઈએ છે. પણ જગતનો કાયદો એવો છે કે બે નિયમ છે, એમાં હાનિ અને વૃદ્ધિ બંને નિયમથી ચાલી રહ્યું છે. નથી કહેતા કે આટલા 2021ની અંદર આટલી વસ્તી છે, આટલા બાળકો છે, આટલી છોકરીઓ છે, અને પછી 2050ની અંદર આવું થઈ જશે, આમ થઈ જશે, એવું કેલ્ક્યુલેશન કરે. વસ્તી આટલી બધી વધી જશે, આમ થઈ જશે. ખરેખર આ જગતની અંદર કાયમ હાનિ અને વૃદ્ધિ બંને નિયમથી ચાલી રહ્યું છે. એકદમ બધું વધવું અને પાછા એવા સંજોગો આવે કે એકદમ ઘટી જાય બધું. એવી જ રીતના આપણા પોતાના પણ જુદા જુદા જગ્યાઓના, જુદી જુદી વ્યક્તિઓ સાથેના જે કર્મના હિસાબો છે એમાં પણ હાનિ વૃદ્ધિ થયા કરે. કોઈની જોડે બહુ જ બનતું હોય, બહુ જ બનતું હોય, ફરી પાછી એકદમ ખોટ આવે, એમાં હાનિ આવે, બિલકુલ એકબીજા મળે જ નહીં. તો કે આ હાનિ અને વૃદ્ધિ, હાનિ અને વૃદ્ધિ. અને આ બધા હાનિ વૃદ્ધિના નિયમથી જગત ચાલી રહ્યું છે. એમાં આપણે આપણું પોતાનું એકાઉન્ટ ખાતું જોઈએ તો આખા જીવનમાં બાળપણથી કે ઠેક સુધી એ ખાતાની તપાસ કરતા કરતા આવીએ નીચે તો શું આવે? શેષની અંદર ખોટ. આપણે ફલાણા માટે આ કર્યું, વાઈફ માટે આ કર્યું, દીકરી માટે આ કર્યું, દીકરા માટે આ કર્યું, ઘર માટે આ કર્યું, લોકો માટે આ કર્યું, બધું જ. પણ નીચે પોતાના માટે શું આવ્યું? તો કે શેષ રકમ ખોટ આવી. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર વાત મૂકી કે આ કાળની અંદર આપણું જે ઘર છે એ વાસ્તવમાં કર્મની દુકાન છે. રોજ સવાર પડે, સાંજ પડે છે, અને આપણે જેની જેની જોડે આ કર્મના હિસાબો, એકાઉન્ટ છે, એમાં લેવડ અને દેવડ એ બંને ચાલ્યા જ કરે છે. ઘર એ તો કર્મો ખપાવવાની દુકાન છે, પણ અજ્ઞાનતાથી એક કર્મ ખપાવે છે અને જોડે અજ્ઞાનતાથી બીજા 4 નવા કર્મો બાંધે છે. અને આ જ રીતે પોતાનું કર્મનું જે એકાઉન્ટ છે, ખાતું ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રહે છે. કબીરાજે બહુ જ સુંદર વાતો લખી છે અંદર. લૂંટાઈ ભોગવ્યું અજ્ઞાન, રહ્યા બે શ્વાસ છેલ્લા દમ.
છેલ્લા 2 શ્વાસ રહ્યા હોય ને ત્યારે શું થાય છે તો કે એને ખબર પડે છે કે અજ્ઞાનની અંદર મેં બધું લૂંટ્યું અને બધું ભોગવ્યું, પણ બધા ખાતાના સરવાઈએ શું છે તો કે કશું ખોટ જ છે, મને કશું પ્રાપ્ત થયું નહીં. પોતે જે પરમાણુ એને પૂરણ કરેલું, જે પરમાણુ પોતે ગ્રહણ કરેલા એ જ પરમાણુનું પાછી ગલન થાય છે. જેમ આપણને કોઈ વસ્તુ બહુ જ ગમે છે, કોઈ વસ્તુ જોઈને આકર્ષણ થાય છે અને કોઈ વસ્તુને જોઈને વિકર્ષણ થાય છે, તો આ બંને પેલા પરમાણુ જેવા ભર્યા છે એનું પરિણામ આવે છે. જેણે આકર્ષણના પરમાણુ ભરેલા એટલે બહાર એવી વસ્તુ જેવી ભેગી થાય કે પેલા ગલન શું થાય છે એના આકર્ષણના પરમાણુ, અને વિકર્ષણના પરમાણુ ભરેલા હોય તો વિકર્ષણ ઊભું થાય છે. જન્મથી કે મરણ સુધી આ શરીરની અંદર એને જે પરમાણુ ભરીને લાવ્યો તો પૂરણ કરેલા એનું ગલન થઈ રહ્યું છે. બસ આ ખાતું એટલે શું તો કે પૂરણ કરેલા પરમાણુ આજે પાછા ગલન થઈ રહ્યા છે, અને જેવા ગલન થઈ જાય એટલે આ શરીર કેવું થઈ જાય, એની લફન એને બાળી નાખો પછી કે, કારણ કે એને જે પૂરણ કરેલા બધા પરમાણુ ગલન થઈ ગયા. હવે જે બાકી શરીરના પરમાણુ છે એની પણ પેલા બાળી મૂકે એટલે બધા તત્વો પોતપોતાના સ્વભાવમાં જતા રહ્યા, ગલન થઈ ગયું બધું. પેલા પરમાણુ ચાર્જ કરેલા પૂરણ કરેલા એ જ પરમાણુનું ગલન થયું, અને ગલન થયા પછી દેહ દફન થઈ જાય છે. તો બાકી શું રહે છે તો કે એ પેલા પરમાણુ ગલન થાય છે ત્યારે પેલી ભ્રાંતિથી એ આધાર આપે છે કે આ મને ગમે છે, આ મને નથી ગમતું, એટલે નવું પેલું હું પદ છે એ જીવતું રહેશે. જે પરમાણુ ચાર્જ કરેલા એ પરમાણુ ખાલી થયા અને દેહ પણ દફન થઈ ગયો. જીવતું શું રહ્યું તો કે હું પદ જીવતું છે, અને એ જીવતું હું પદ એ શેના સાથે છે તો કે બધી જે મમતા ગ્રહણ કરેલી છે એને, હવે એ મમતાના આધારે ફરી પાછા જે પરમાણુ એને પૂરણ કર્યા ફરી ગલન થશે પાછું. આમ ચાલ્યા જ કરે છે. કવિરાજે બહુ સુંદર વાત મૂકી કે આ જે આકર્ષણ અને જે વિકર્ષણ છે એ તો પરમાણુના સ્વભાવથી થાય છે. કોઈ વસ્તુ જોઈને, કોઈ વ્યક્તિ જોઈને એને જે આકર્ષણ થાય છે એ આકર્ષણ ખરેખર તો એ જે પોતે પરમાણુ ભર્યા છે એના આધારે એને આકર્ષણ થાય છે. જેમ લોહી ચુંબકની અંદર ચુંબકત્વ છે એના આધારે પેલી ટાંકણી ખેંચાય છે, અને જ્યારે પેલી ટાંકણી ખેંચાય ને ત્યારે પોતે એવું માને છે કે હું ખેંચાયો, આ મને ગમ્યું, આ બહુ જ સારું છે. અને એવું જેવું કર્યું એટલે વિકલ્પ ઊભો થયો, મને ગમ્યું, મને ના ગમ્યું, આ બહુ જ સારું છે, આ બહુ ખરાબ છે. એ જે થાય છે પેલા પરમાણુના અધીન, પણ પોતે એમાં ભળે છે, વિકલ્પ કરે છે કે મને બહુ ગમ્યું, આ બેડમાં બહુ જ મને ગમી, આ મને બહુ જ સરસ મજા આવી, આમાં આ ઘરમાં આ ખાવામાં ફલા. જ્યાં જ્યાં પોતે વિકલ્પ કરે છે કે મને ગમ્યું, હું ખેંચાયો, મને નથી ગમતું, ત્યાં આખું વિકલ્પથી પ્રકૃતિ ઊભી થાય છે. નહીં તો પેલા પરમાણુ ભરેલા હતા, જેવા ભરેલા હોય, આકર્ષણ ના હોય તો એ ખાલી થાય, અને વિકર્ષણ ના હોય તો એ ખાલી થાય છે. પણ પોતે વિકલ્પ કરે છે એટલે આખી પ્રકૃતિ પછી ઊભી થાય છે. એટલે કવિરાજે બહુ જ સુંદર જેમ જેમ આપણને એવી સમજ પડે
કે આ મન, વચન અને કાયા ત્રણેયનો જે યોગ છે એના એકેય પરમાણુ મારા નથી. એમાં મનના બધા પરમાણુ, વાણીના પરમાણુ અને આ શરીરના પરમાણુ, આ ત્રણેયની અંદર જે પરમાણુથી બનેલું છે બધું, એમાં મારું પોતાનું આત્માનું, શુદ્ધાત્માનું એક પણ પરમાણુ અંદર છે નહીં એમાં. કારણ કે આ મન, વચન અને કાયા ત્રણેયના જે પરમાણુ છે એ કેવા છે તો કે વિનાશી છે, અને પોતે કેવો છે તો કે અવિનાશી છે. જેટલું વિનાશી છે એ પારકું છે, અને પોતે શાશ્વત અવિનાશી છે પોતે. એટલે એનાથી એ જુદો પડે છે કે આ મન, વચન, કાયા ના ત્રણેય યોગમાં મારું એક પણ પરમાણુ નથી. હવે શરીર જુદું ને હું જુદો, આખું અંતસ્કરણ, શરીર અને આ બંનેથી પોતે જુદો. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારનું જે અંતસ્કરણ છે એનાથી પણ પોતે હું કેવો છે, જુદો છે. એટલે તો એ મનને જોઈ શકે છે. સારા વિચાર આવ્યા, ખરાબ વિચાર આવ્યા એવું કોને ખબર પડે છે? તો કે જે મનથી જુદો હોય એને ખબર પડે. મારી બુદ્ધિ આવું બતાવે છે, મારો અહંકાર આવું કરે છે, આ બધું ખબર કોને પડે? તો કે જે અહંકારથી જુદો હોય, બુદ્ધિથી જુદો હોય એને ખબર પડે. એટલે પોતે શરીરથી અને પેલા અંતસ્કરણ બંનેથી પોતે જુદો છે. અને એ જુદાપણાની અંદર આપણને કોણ જગાડે? તો કે કોઈક સજીવન મૂર્તિ, એવા કોઈ જીવતા જ્ઞાની પુરુષ હોય, એની કૃપાથી આપણો આત્મા જે ઊંઘી રહ્યો છે એ જાગે, અંદર એને આનંદ ઉત્પન્ન થાય છે. અને એ આનંદ ઉપરથી ખબર પડે કે ઓહો, આપણે જે ઊંઘમાં હતા એમાંથી જાગૃત થયા આવે. અને જો આપણે જ્યાં જાગૃતિ ઉત્પન્ન થતી હોય, જ્યાં આનંદ આવતો હોય, ત્યાં આપણે સમજી જવું કે ઓહો, અહીંયા જ આપણું પરમ જ્યોતિ સ્વરૂપ આપણું પ્રગટ થશે અહીંયા. એટલે બહુ સુંદર કવિરાજે અદ્ભુત પદોની એક એક લાઈનો લખી છે. એમાં જેવું આપણને હું શુદ્ધાત્મા છું, પોતાના સ્વરૂપનું જેવું ભાન થયું કે પેલો અજંપો અને કડાપો બંને જતો રહે, અને કાયમી ઠંડક વર્તે. પછી કડાપો એટલે બહાર જે બધી અકળામણ થવું, ક્રોધ થઈ જવો, બધો કડાપોમાં જાય. અને અજંપો પોતે અંદર ને અંદર જ કરે, પોતે અંદર દુઃખી થાય, બહાર કોઈને ખબર ના પડે. એ અજંપો. ઘણા બધા માણસો એવા હોય, બહાર એકદમ સરસ લાગે, બહુ આનંદિત દેખાય બધું, પણ મહી અજંપો. ફલાણાનું શું કરીશું, આનું શું કરીશું, છોકરીનું બરાબર ગોઠવા નથી, શું કરીશું, ફલાણું ઘરનું શું કરીશું, એની હેલ્થ બરાબર ના હોય તો એનો અજંપો. જાત જાતના બધા કળિયુગની અંદર આ અજંપો અંદર ચાલ્યા જ કરે. બળતરા અંદરની, જેની બળતરા બહાર નીકળે, છોકરાઓ ઉપર, વાઈફ ઉપર, હસબન્ડ ઉપર, કામવાળા ઉપર, બધો કડાપો. અને બિલકુલ બહાર દેખાય નહીં, પણ અંદર બધું બળ્યા કરે, અજંપો. એમ જ્યારે આપણને હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય, પછી આ કડાપો અને અજંપો બંને જતું રહે પછી. એટલે બહુ કવિરાજે અદ્ભુત અહીંયા દરેક પદોની અંદર દાદા ભગવાનના જ્ઞાનની અદ્ભુત વિશિષ્ટતા અંદર મૂકેલી છે. બહુ જ સુંદર આપણે આ કવિરાજના પદોને માણતા જઈએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોક કાકા, આપણે
મેં તમને એકવાર વાત કરી હતી કે ગર્ભરસ અને કુમારી આપણને કોઈ વસ્તુની હોય પણ એ ગર્ભરસ બાજુ ના જતી રહે અને જાય તો આપણને કેવી રીતના ખબર પડે કે આ ગર્ભરસ બાજુ ગઈ તો આપણે પાછું વળવાનું. બરાબર બરાબર. આમાં કેવું છે કે કુમારી એ આખી પોતાના જે સંયમ હોય પોતાનો એની ખરેખર કુમારી આવતી હોય. આપણને જે બધી રિલેટિવ જે બધી કુમારી હોય એ બધી રિલેટિવ, જેમ કોઈ માણસ બહુ એકદમ સારા પર્સન્ટેજથી પાસ થાય, ઓછી મહેનતમાં એકદમ સરસ ધંધો કરે, એમનો છોકરો હોય ને એકદમ ડૉક્ટર બને, વિદેશ જાય, એમાં મારું આટલું સરસ, હું આમ સરસ છું. એ જે બધી ખુમારી છે એ બધી રિલેટિવ વસ્તુની ખુમારી, અને એ ખરેખર ખુમારી એક જાતનો અહંકાર જ છે. તો સાચી જે ખુમારી છે કઈ છે તો કે આપણને જે જગ્યાએ ક્રોધ ઉત્પન્ન થવાનો હોય ત્યાં ક્રોધ ઉત્પન્ન ના થયો ત્યારે આપણે ખુમારી ઉત્પન્ન થઈ કહેવાય કે ઓહો, મારી જે વીકનેસ ઊભી થઈ જાય એવી જગ્યા હતી એમાં પણ મને વીકનેસ ઊભી થઈ નહીં, તો આપણને ખુમારી આવે. પણ એ ખુમારી શેના ઉપર જાય છે તો કે જ્ઞાન ઉપર જાય છે. ઓહો, કેવું દાદા ભગવાનનું જ્ઞાન, દાદા ભગવાનની કૃપા. એટલે એ ખુમારી પેલા અહંકાર ઉપર નથી જતી, દાદા ભગવાન ઉપરની આપણને એકદમ અહોભાવ ઉત્પન્ન કરે છે ખુમારી. તો કે ઓહો, મને દાદા ભગવાને કેવી જ્ઞાન આપ્યું, કેવો સરસ મને સત્સંગ મળ્યો, કેટલી બધી સરસ મને શીખવાનું મળ્યું કે જેથી કરીને હું આજે આ બધા સંયમની અંદર રહી શકું છું. મારી જ્યાં વીકનેસ હતી એ બધી ઓછી થવા માંડી. સાચી ખુમારી કે જે ખુમારીની અંદર આપણને દાદા ભગવાન પ્રત્યે, એમના જ્ઞાન પ્રત્યે, સત્સંગ પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય છે, એ તો બહુ ઉત્તમ. અને બીજું જે પેલો ગર્વ થાય આપણને, આપણા કોઈ કામ થયા હોય એનાથી ગર્વ થાય, બહુ ઇઝીલી બધું થતું હોય એનાથી ગર્વ થાય. તો હવે જ્ઞાન લીધા પછી એ જે ગર્વ થાય છે ને એ આપણે જુદા રહીને જોઈ શકીએ છીએ. હવે આપણી ફાઇલ નંબર 1 ને જે કંઈ પણ ગર્વ થાય, આપણા દીકરા દીકરી વિશેનો, આપણા કામ વિશેનો, આપણા પરિવાર વિશેનો, અથવા આપણને જ્ઞાન વિશેનો, તો એ બધો જે ગર્વ છે ને એ ફાઇલ નંબર 1 ને થાય. અને આપણે શુદ્ધાત્મા રહી અને એને જાણીએ છીએ કે ઓહો, આ બધો જે ગર્વ થાય છે એ ફાઇલ નંબર 1 ને, અને આપણી અંદર સમજ છે કે આ જે ગર્વ એ બધા સંજોગોના આધીન બધું બની રહ્યું છે. એમાં એ ગર્વની અંદર પોતે જ કરતા છે એવું રહેતું નથી અંદર. એટલે આ ગર્વ કેવો છે તો કે ડિસ્ચાર્જ ભાગનો ગર્વ કહેવાય. જ્ઞાન લીધા પછી આ ગર્વ ઉત્પન્ન થાય, પણ એ ગર્વ રસની અંદર કન્વર્ટ ના થાય ત્યાં જાગૃતિ રાખવાની છે બસ. તો કે આખો જે અહંકાર છે ને એ અહંકારના જુદા જુદા સ્વરૂપ આવે છે. જ્યાં સુધી હું મહેશભાઈ છું ત્યાં સુધી અહંકાર કહેવાય એને. પોતે જે ખરેખર છે એ જાણતો નથી, અને જે નથી એનો એ આરોપ કર્યો કે હું જ મહેશભાઈ છું, ત્યાં અહંકાર શરૂ થાય. પછી જેમ જેમ
એ અહંકારનો વિસ્તાર થતો જાય, મોટો થતો જાય, આમ સ્પ્રેડ થતો જાય છે. પછી એનું જુદું જુદું સ્વરૂપ આવે છે. માન, અભિમાન, ગર્વ, સ્વમાન, એ બધા જે શબ્દો છે એ શું છે તો કે અહંકારનું જે વિસ્તૃત સ્વરૂપ થાય છે પછી એની અંદર એ બધું આવે. નથી કહેતા કહું હું તો આખા ગામની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર છું. તે ડોક્ટર પોતે હું મહેશભાઈ છું એવું હોય ત્યાં સુધી અહંકાર, અને પછી હું કેવો તો કે હું ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર, એટલે આગળ વધ્યું હવે એનું તો કે આ હું વિસ્તૃત થયો એનું તો કે ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર એટલે માન આવ્યું ત્યાં આગળ. હવે અહંકાર કેવો થયો? માન વાળો કહેવાય. નથી કહેતા કે મારા બાપ દાદા આવા, મારા દાદાએ તો આમ કરેલું, મારા દાદાએ તો તેમ કરેલું, અમારી પેઢીમાં. એ બધું પોતે હું કેવો થાય છે? વિસ્તૃત થાય છે, કે મોટો વિસ્તરે છે. અને એ વિસ્તરણ કેવું છે તો કે પેલું માન વાળું આવ્યું. હવે એને ખાલી હું એકલો જ જો હોય ને તો એ અહંકાર જલ્દી જતો રહે. પણ આપણો હું કેવો હોય છે તો કે માન વાળો, પછી એથી આગળ અભિમાન વાળો જાય. અભિમાન બતાવે કે જો મારો દીકરો જુઓ, મારા દીકરાની બહુ, બંને ડોક્ટર છે, USA માં છે. અમારું ઘર જુઓ, કેટલું મોટું ઘર, બંગલો બનાવે છે, ગાડી જુઓ. તો પેલો હું ની સાથે જ શું જોડાયું? મારું ઘર, મારી ગાડી, મારો છોકરો, મારી છોકરી. એ હુંની જોડે મારું જેટલું જોડાય ને ત્યારે એ અભિમાનમાં જાય. પછી આ હુંનું વિસ્તરણ એટલે હું આ સ્પ્રેડ થાય છે, મોટો થતો જાય છે. આ મજૂરોને ખાલી હું એકલો જ હોય. એને આપણે એને પૂછીએ ને શું નામ તારું તો કે મનુ, અને ભણેલા માણસને પૂછીએ શું નામ તમારું? ડોક્ટર મનુભાઈ. એટલે આપણે ખબર પડી જાય કે આનો અહંકાર નહીં, આ માન છે. પેલું મજૂરને પૂછ્યું ને તો એ તરત કે મનુ, આટલું જ બોલે. કારણ કે એને પેલો વિસ્તરણ થયેલો નથી. અહંકાર એનું વિસ્તરણ થાય પછી પેલા માન, પછી એથી અભિમાન. કયા ડોક્ટર? તો આખા ગામમાં મારું આવું ઘર, મારું આવું હોસ્પિટલ, મારું ફલાણું, મારો દીકરો ડોક્ટર, બધું. એ મારું જેટલું અંદર વધ્યું હુંની અંદર, એ પેલા અભિમાનમાં ગયું. અને પછી એથી આગળ પેલું ગર્વ ઉપર આવે છે. હવે જે અહંકાર એવું કે આ મેં બધું કર્યું, મેં છોકરાને ભણાયા, મેં બધું લોકોને સેટ કરી આપ્યા, લોકોને આમને બિલકુલ ઘર ચાલે એવું નહોતું, એમને એવી નોકરી અપાઈ, એમનું મેં આમ કરી આપ્યું, મેં ફલાણું કરી આપ્યું. બધામાં શું કરે? મેં કર્યું. એ મેં કર્યું એ પેલા ગર્વ રસની અંદર આવે. ગર્વ, અહંકાર એકલો હોય ને તો એમાં તો બિલકુલ સ્વાદ જ નથી. દાદા કે આ માન, અભિમાન, પેલું ગર્વરસ, એમાં બધો સ્વાદ આવે. અને ગર્વરસમાં તો સૌથી મીઠામાં મીઠો રસ એમ કે નથી. ઘણા લોકો કહે ને જો કોઈ જગ્યાએ છે ને આવી પાપડી મળતી નહોતી, હું જઈને લઈ આવ્યો. તે જયારે બોલતો હોય ને ત્યારે એના મોઢા ઉપર એટલો બધો આનંદ હોય. એ વખતે તે 2 વખત 3 વખત બોલે બધાની વચ્ચે. તો કે એ શું છે તો કે પેલો ગર્વરસ કોઈ જગ્યાએ મળતી નથી, પણ હું લઈ આવ્યો, મેં આ કર્યું, મેં કર્યું. એમ બધું આ ગર્વરસ એ જ બહુ મોટા કર્મના બીજનું કારણ બને છે. હવે આપણે બોલીએ ખરા કે આ મેં કર્યું, પણ એ ડ્રામેટિક બોલીએ છીએ માટે ગર્વરસ થતો નથી.
આપણને જે દાદા ભગવાને વિજ્ઞાન આપ્યું છે એની અંદર વ્યવસ્થિત કરતાની આજ્ઞા સમજાય છે. એટલે શું થાય છે તો કે મેં કર્યું એવું થતું નથી, અને એટલે પેલો ગર્વરસ ઉત્પન્ન થતો નથી, એટલે નવું કર્મ બંધાતું નથી. આપણે બોલીએ ખરા કે ઓહો આ સરસ લાયો, મેં આ કામ કર્યું, આ ફલાણું કર્યું, પણ ડ્રામેટિક આપણી અંદર સમજ છે કે આ મારું નથી, આ ફાઇલ નંબર 1 કર્યું અને બધા સંજોગો વ્યવસ્થિત શક્તિના આધીન થયેલું છે. એટલે એની અંદર પેલો ગર્વરસ ઉત્પન્ન થાય નહીં, અને ગર્વરસ ઉત્પન્ન ના થયો તો પેલું કર્મનું બીજ નવું પડતું બંધ થઈ ગયું. ત્યાંથી જગતના બધા જ લોકોને, સાધુ સંન્યાસી બધા લોકોને ગર્વરસ ઉત્પન્ન થાય. આમ બજારમાં કોઈ જગ્યાએ એવું પાન મળતું ના હોય ને ખાવાનું, ત્યાંથી લઈ આવે ને, જો આ જગ્યાએથી હું પાન લાવ્યો, કોઈ જગ્યાએ મળતું નથી પણ હું લઈ આવું, લાવો કે તો એ લઈને આવે ને તારે એને એટલું બધું આમ મોઢા ઉપર આનંદ હોય, હું લાવ્યો, મેં લાવ્યો, બધું મેં કર્યું એમ. તો એ જે આનંદ છે શું છે? પેલો ગર્વ રસ. આપણો દીકરો દીકરી સારા હોય એના માટે વખાણ કરીએ, આપણે અંદર ગર્વ લઈએ, એ તો ડ્રામેટિક છે. હવે જ્ઞાન પછી એમાં આપણે અહો અંદર થયા કરે કે આ કાળની અંદર સામાન્યપણે છોકરાઓ, છોકરીઓ, વ્યક્તિઓ કેવા હોય, અને એમાંથી કંઈક સારા હોય, જુદા હોય, તો આપણને એકદમ અંદર એના માટેનું આશ્ચર્ય, એના માટેનું માન, ગર્વ રહે અંદર. પણ એ ગર્વ કેવો છે તો કે જ્ઞાન પછી એ ગર્વ રસ તરીકે ઉત્પન્ન નથી રહેતો. હવે આપણે જાણીએ છીએ કે ઓહો આ દીકરી, દીકરો, ઘર બધું તો સંજોગોના આધીન છે, અને તે મારું નથી, હું તો શુદ્ધાત્મા છું. એટલે આપણને હવે આખો પેલો જે ગર્વ રસ છે એ ઉત્પન્ન થતો બંધ થઈ ગયો. ગર્વ થાય ખરો કે ઓહો મારો દીકરો, મારી દીકરી બહુ સરસ છે, એ તો આપણને ગર્વ થાય, કારણ કે એ એવા દીકરા, દીકરી, જગ્યા બધું આપણાથી એવું બન્યું હોય એવા સંજોગોમાં તો આપણને ગર્વ થાય. એ તો આપણી ફાઇલ નંબર 1 નો હિસાબના આધીન છે. પણ પેલો ગર્વ રસ નથી થતો. હવે એમાં મહારાપણાનો ઉમેરો નથી થતો, ડ્રામેટિક રહે છે એ બધું. એટલે કોઈ પણ કાર્યની અંદર, સારા કાર્યની અંદર ગર્વ થાય નહીં, પણ એની અંદર આપણે પેલી જાગૃતિ મૂકવાની કે આ ફાઇલ નંબર 1 નું છે, અને તે પણ બધા સંજોગો ભેગા થઈને આ બધું બનેલું છે. આપણે કર્યું અથવા આપણું છે એવું નથી આ. એટલે અંદર પેલી જાગૃતિ રહે એટલે નોર્માલિટીમાં આપણે રહી શકીએ. સરસ. જેમ કોઈ માણસ કહે ને મેં રોજ જે આ વિધિ કરું છું, રોજ જે સત્સંગમાં જાઉં છું, આટલી સામાયિક કરું છું, રોજની 2 સામાયિક કરું છું, તો તે જે ના કરતો હોય ને એની આગળ બોલે, અને એ વખતે એની અંદર શું હોય, જો તારાથી નથી થતી, મારાથી થાય છે, હું કરું છું, તું નથી કરતો. તે પોતે કરે છે એ ખરેખર તો પેલા સંજોગો ભેગા થાય ને એનાથી થાય છે, ઇટ હેપન્સ બધું. પણ એ પોતે શું લે છે? એનો ગર્વ રસ લે છે, અને એ ગર્વ રસ એ પોતાની જાગૃતિને ઘટાડે. એટલે દાદા કહે ને કે જ્ઞાનીઓ અને જે લોકો કેવળ જ્ઞાન સુધી જવું છે એમણે હંમેશા શું કરવું જોઈએ તો કે કોઈ પણ સારી વસ્તુ બને એનો શ્રેય જ્ઞાનીના ચરણમાં મૂકવો કે હો જ્ઞાનીની કૃપા છે. આ તો પોતે અંદરથી બિલકુલ એવું ના માને કે આ મારી શક્તિથી, મારાથી કંઈક બને છે, તો જ એનો પેલો ગર્વ રસ ઉત્પન્ન થાય નહીં.
સાધુ સંન્યાસી બધાને આ ગર્વરસ એટલો મીઠો હોય કે સંસારની અંદર એ ઘર બાર છોડે તો અંદર પેલું છોડ્યાનો શું હોય, ગર્વરસ ઉત્પન્ન થાય. મેં બધું ત્યાગ્યું છે, મેં આટલા કરોડો રૂપિયા છોડ્યા છે, વાઈફ છોડી છે, એ છોડ્યાનો એને શું હોય અંદર, ગર્વરસ. અને એ ગર્વરસ કન્વર્ટ શેમાં થાય, કેફની અંદર હું કંઈક છું, હું બીજા કરતા કંઈક છું. એટલે પેલો ગર્વરસ કેફની અંદર કન્વર્ટ થાય. પછી વાસ્તવમાં જેને એવી સમજ આવે કે આ બધું સંજોગાધીન થઈ રહ્યું છે, એમાં આપણે પોતે કરતા છે જ નહીં એવી સમજ રહી તો પછી એને ગર્વરસ ઉત્પન્ન થાય જ નહીં. અને સામાન્ય કોઈ કામ થાય, કોઈ સારી વસ્તુ બને ને આપણે ખુશી થઈએ છીએ, એ તો આપણી ફાઇલ નંબર 1 ખુશી થાય છે. આપણે એમાં ગર્વ રસ નથી આવતો. અંદર તો સમજ છે જ આપણને કે આ બધું સંજોગો અધીન બની રહ્યું છે અને આપણું ન હોય, આપણે શુદ્ધાત્મા છે આમાં. માટે પેલો ગર્વ રસ નથી થતો. પછી સમજાય ને. એટલે આ ખુમારી એ રિલેટિવ થી વધતા પેલી રિયલ ઉપર આવે પછી. કારણ કે રિલેટિવની ખુમારી તો કેવી છે, તો કે આજે બહુ સારી હોય પછી ખલાસે થઈ જાય, પાછી ટેમ્પરરી છે બધી. અને પેલી છે રિયલની ખુમારી છે કે ઓહો, મને વિતરાગોના જ્ઞાનને સમજવાની તક મળી છે, મનુષ્ય જન્મ મળ્યો, મને શુદ્ધાત્માનું ભાન થયું, જ્ઞાનીની આજ્ઞા મળી, પછી આ વીકનેસ બધી ખલાસ થઈ મારી. ત્યાં બધી ખુમારી કહો, ધન્ય છે આ ખુમારી રાખવી જોઈએ. આપણું શું થશે, શું થશે, કશું નહીં. ખુમારી કહો મને દાદા ભગવાન મળ્યા છે, એવી ખુમારી રહેવી જોઈએ. એને પણ એનો કેફ ના ચડવો જોઈએ. કેફ વસ્તુ જુદી છે. અમને મળી ગયા, મારું આમ થઈ ગયું, મારું તેમ થઈ ગયું, હું આટલું જાણું છું. જો અંદર પોતે કંઈ પણ જાણેલાનો, સમજેલાનો, કરવાનો, જે સંજોગો સારા પ્રાપ્ત થયા છે બધાનો જો પોતાને અંદર સહેજ પણ ગર્વરસ ઉત્પન્ન થયો તો પાછું પેલો કેફમાં પરિવર્તન થશે પાછું. અને ધીમે ધીમે કેફ શું કરશે, પેલું અજ્ઞાન ઊભું કરી દેશે. બધો અહંકાર જે ગયેલો છે ને પાછો ઊભો થઈ જશે. ગર્વરસ એ અહંકારને સજીવન કરવાનું બહુ મોટું અમૃત છે. ગર્વરસ ને જો ઓળખાણ પડી નહીં તો એ એમાંથી બહાર નીકળી જાય કે આ નહીં. અને એ ક્યારે જાય કે જેટલું એને વ્યવસ્થિત સમજાતું જાય એમ પેલો ગર્વરસ તૂટતો જાય. કોઈ ગમે તેટલું કે તમે બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું, પણ તરત જ પેલો રસ આવતો હોય ને ત્યાં એ જાગૃતિ રાખે કે આ વ્યવસ્થિત કરેલું છે, પોતે કરેલું કશું નથી આમાં.